મિત્રો આપણે 14મું વ્યાખ્યાન સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ જેમાં આપણે ઉદાહરણના 14.2 14.8 અને 14.9 એમ 3 દાખલાઓ જોયા છે. બાકીના જે દાખલાઓ છે તે થિયરી પર આધારિત છે અને લોજિકલ છે, માત્ર વાંચવાથી ખબર પડી જશે એટલે આપણે અહીંયા ચર્ચા કરતા નથી. તો મિત્રો હવે આપણે ઉદાહરણમાં એક દાખલો 14.10 જે 14.8 અને 14.9 એમાં આપેલા ઇનપુટ A અને B માટે એન્ડ અને ઓર ગેટ ના આઉટપુટ નું વેવફોર્મ આપણે ડ્રો કરેલું. તેવું એ 14.10 માં બે ઇનપુટ A અને B જે સંખ્યાના સ્વરૂપમાં આપેલા છે, એટલે કે 1 અને 0 ના સ્વરૂપમાં આપેલા છે, તો તેના માટે નંદ ગેટ નું આઉટપુટ y ની આકૃતિ દોરો, એટલે કે આપણે વેવફોર્મ દોરવાનું છે. પણ મિત્રો આપણે માત્ર નંદ ગેટ નહીં પરંતુ બધા જ ગેટ માટે આપેલ ઇનપુટને અનુરૂપ પહેલા તો ટ્રુથ ટેબલ બનાવીશું અને ટ્રુથ ટેબલની સાથે સાથે તેનું વેવફોર્મ પણ આપણે દોરીશું. અને ત્યારબાદ સ્વાધ્યાયનો દાખલો છે 14.7 કે જેમાં બેન્ડ ગેપ ઉર્જા આપેલી છે ફોટોડાયોડની. તે ફોટોડાયોડ છે તે 6000 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશની પરખ કરી શકશે કે નહીં તે આપણે શોધવાનું છે. અને એના પછી વધારાના સ્વાધ્યાયમાંથી 14.8 તો તેમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાની ગણતરી કરવાની છે. તો મિત્રો સૌપ્રથમ આપણે પહેલા 14.7 અને 14.8 દાખલાની ચર્ચા કરીએ. ત્યારબાદ આપણે આપેલ ઇનપુટ A અને B માટે જુદા જુદા લોજિક ગેટનું ટ્રુથ ટેબલ અને તેની વેવફોર્મ એટલે કે આકૃતિ આપણે દોરીશું. તો કે સૌપ્રથમ 14.7 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટની બેન્ડ ગેપ ધરાવતા સેમિકન્ડક્ટરમાંથી PN જંકશન ડાયોડ એટલે કે ફોટો ડાયોડ બનાવેલ છે. શું તે 6000 નેનોમીટર તરંગ લંબાઈની પરખ કરી શકશે? તો કે સૌપ્રથમ પહેલા તો બેન્ડ ગેપ એનર્જી EG આપેલી છે. EG આપેલી છે આપણને 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. તરંગ લંબાઈ આપેલી છે લેમ્બડા 6000 નેનોમીટર. તો સૌપ્રથમ આપણે આપેલ તરંગ લંબાઈને અનુરૂપ ફોટોનની ઉર્જા શોધવી પડશે. તો E બરાબર hc/લેમ્બડા સૂત્રનો ઉપયોગ કરી પહેલા ઉર્જા શોધી લે. જો તે ઉર્જા બેન્ડ ગેપ ઉર્જા કરતા વધુ હોય તો તે તરંગ લંબાઈની પરખ આપેલ ફોટોડાયોડ કરી શકશે. જો તેની ઉર્જા બેન્ડ ગેપ ઉર્જા કરતા ઓછી હશે તો ફોટોડાયોડ તે તરંગ લંબાઈની પરખ કરી શકશે નહીં. તો આપણે આમ લખી શકાય કે આપેલ તરંગ લંબાઈને અનુરૂપ ઉર્જા Okay, E बराबर hc/લેમ્બડા. E બરાબર hc/લેમ્બડા. હવે hc/લેમ્બડા સૂત્ર પરથી જે ઉર્જા મળશે તે જૂલમાં મળશે. હવે આપણે બેન્ડ ગેપ ઉર્જા છે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલી છે. તો આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર E વડે આપણે ભાગવું પડશે. એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. કિંમત મૂકી દો. h પ્લાન્ક અચળાંક 6.625 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. c પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ 3 × 10⁸ છેદમાં તરંગ લંબાઈ 6000 નેનોમીટર એને ગુણ્યા 10⁻9 એટલે મીટરમાં કન્વર્ટ થશે. 6000 × 10⁻9 મીટર. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19. આ બધા સાદુરૂપ કરતા આપણે 0.207 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે. 0.207 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એટલે કે E ની કિંમત આપેલ તરંગ લંબાઈને અનુરૂપ ઉર્જા E બરાબર 0.207 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. તો આમ લખી શકાય અહીં E છે તે EG કરતા ખૂબ જ નાનું છે. આપેલ ફોટોડાયોડ છે તે 6000 નેનોમીટર તરંગ લંબાઈની પરખ કરી શકશે હોવાથી આપેલ ફોટોડાયોડ
6000 નેનોમીટર તરંગ લંબાઈની પરખ એટલે કે ડિટેક્ટ કરી શકશે નહીં. હવે છે મિત્રો 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટની બેન્ડ ગેપ ધરાવતા સેમિકન્ડક્ટરમાંથી પીએન જંકશન ડાયોડ બનાવવામાં ફોટો ડાયોડ બનાવેલ છે. શું તે 6000 નેનોમીટર તરંગ લંબાઈની પરખ કરી શકશે? તો સૌપ્રથમ બેન્ડ ગેપ એનર્જી Eg બરાબર 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ, તરંગ લંબાઈ આપેલી છે લેમ્બડા બરાબર 6000 નેનોમીટર એટલે કે 6000 × 10⁻⁹ મીટર લેમ્બડા. હવે સૌપ્રથમ આપણે શોધીશું કે આપેલ તરંગ લંબાઈને અનુરૂપ ઉર્જા કેટલી આપાત થશે તે. એટલે કે આપેલ તરંગ લંબાઈને અનુરૂપ ફોટોનની ઉર્જા E બરાબર hc/લેમ્બડા જૂલમાં. હવે આ જૂલને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું પડશે કારણ કે Eg આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું છે બેન્ડ ગેપ ઉર્જા. કિંમત મૂકો. h પ્લાન્ક અચળાંક 6.625 × 10⁻⁴ c પ્રકાશનું શૂન્યાવકાશમાં વેગ 3 × 10⁸ છેદમાં લેમ્બડા 6000 નેનોમીટર તો 6000 × 10⁻⁹ મીટર. E ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻⁹. સાદુરૂપ આપતા આપણને ઉર્જા 0.207 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે જે આપેલ બેન્ડ ગેપ ઉર્જા કરતા ખૂબ જ નાની છે. પરિણામે આ પ્રકાશ વડે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકાતું નથી. એટલે હકીકતમાં અહીં E Eg હોવાથી આપેલ ફોટો ડાયોડ 6000 નેનોમીટર તરંગ લંબાઈની પરખ કરી શકશે નહીં. કારણ કે પરખ કરવા માટે આપેલ તરંગ લંબાઈને અનુરૂપ ઉર્જા છે તે બેન્ડ ગેપ ઉર્જા કરતા મોટી હોવી જોઈએ, પરંતુ અહીંયા જેવી છે ઓછી. તો આવા દાખલા છે હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછી શકાય. હવે ત્યારબાદ 14.8 વધારાના સ્વાધ્યાયમાંથી 1 મીટર દીઠ સિલિકોનના પરમાણુની સંખ્યા 5 × 10⁻28 છે. તેને એક જ સમયે આર્સેનિકના 5 × 10⁻22 પર મીટર ક્યુબ પરમાણુ અને ઇન્ડિયમના 5 × 10⁻20 પર મીટર ક્યુબ પરમાણુ વડે ડોપિંગ કરવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણો. હવે આપેલ સેમિકન્ડક્ટર માટે ઇન્ટ્રિન્સિક ચાર્જ કહીએ એટલે કે શુદ્ધ અર્ધવાહક માટે વિદ્યુતભાર વાહકની સંખ્યા ઘનતા Ni 1.5 × 10⁻16 પ્રતિ મીટર ક્યુબ આપેલ છે. અને આર્સેનિક અને ઇન્ડિયમ અશુદ્ધિ ઉમેર્યા બાદ જે દ્રવ્ય બનશે એટલે કે જે સેમિકન્ડક્ટર બનશે કે કયા પ્રકારનો છે ઇનટેક કે પી ટાઈપ. બરાબર. તો એના માટે આપણે જોઈએ સૌપ્રથમ તો કે સિલિકોનમાં પરમાણુ સંખ્યા આપેલી છે 5 × 10⁻28. એક જ સમયે હવે સિલિકોનનું આ રીતે સેમિકન્ડક્ટર હોય તો એક બાજુથી આપણે આર્સેનિક ઉમેરીએ છીએ, બીજી બાજુથી ઇન્ડિયમની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. આર્સેનિક એ પેન્ટાવેલેન્ટ છે, પરિણામે તેમાં ડોનર ઇમ્પ્યુરિટી એટોમ એટલે કે આર્સેનિક ઉમેરતા ડોનર ઇમ્પ્યુરિટી એટોમ એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. ઇન્ડિયમ એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી એટોમ છે, ઇન્ડિયમ ઉમેરતા એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી એટોમ એટલે કે હોલની સંખ્યા વધશે. તો આપણે જોઈએ પહેલા સૌપ્રથમ આર્સેનિકના પરમાણુઓની સંખ્યા. આર્સેનિક ડોનર ઇમ્પ્યુરિટી એટમ છે આથી Nd. આર્સેનિકના પરમાણુ સંખ્યા આપેલી છે 5 × 10⁻22 પર મીટર ક્યુબ અને ઇન્ડિયમ ના પરમાણુઓની સંખ્યા એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી એટમ Na બરાબર 5 × 10⁻20 પ્રતિ મીટર ક્યુબ. બંનેને 10⁻22 ના સ્વરૂપમાં લાવીએ એટલે કે 0.05 × 10⁻22 પર મીટર ક્યુબ. એટલે કે એક બાજુથી ડોનર ઇમ્પ્યુરિટી એટમ બીજી બાજુથી આર્સેનિક ઇમ્પ્યુરિટી એટમ ઉમેરીએ છીએ તો બંનેનો તફાવત છે તે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપશે. આથી
इलेक्ट्रॉन की संख्या एकम 1 मीटर दीठ 1 मीटर क्यूब दीठ इलेक्ट्रॉन की संख्या ओके Ne बराबर Nd माइनस Na Nd माइनस Nd આપેલું છે 5 ગુણ્યા 10 ની 22 ઘાત ઓછા 0.05 ગુણ્યા 10 ની 22 ઘાત એટલે મિત્રો આપણને મળશે 4.95 ગુણ્યા 10 ની 22 ઘાત પર મીટર ક્યુબ જે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા થશે એટલે આ રીતે મિત્રો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા મેળવી હવે આપણે હોલની સંખ્યા ઘનતા જોઈએ તો આ રીતે લખી શકાય પરંતુ ni² બરાબર Ne into nh Ne into h તો અહીંયા આપણે nh બરાબર ni² upon ne ni² upon ne ni આપેલું છે આપણે કેટલું છે 1.5 ગુણ્યા 10 ની 16 ઘાત 1.5 ગુણ્યા 10 ની 16 ઘાત એનો વર્ગ એના છેદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા 4.95 ગુણ્યા 10 ની 22 ઘાત પરિણામે મિત્રો આપણે મેળવીશું 4.5 ગુણ્યા 10 ની 9 ઘાત પ્રતિ મીટર ક્યુબ જે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોલની સંખ્યા ઘનતા થશે તો કે આર્સેનિકના પરમાણુની સંખ્યા પ્રતિ મીટર ક્યુબ આપેલી છે ઇન્ડિયમના પરમાણુની સંખ્યા પ્રતિ મીટર ક્યુબ આપેલી છે એટલે કે બંનેની સંખ્યા ઘનતા આપેલી છે બંનેનો તફાવત લેતા આપણે એકમ કદ દીઠ અથવા 1 મીટર ક્યુબ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા Ne 4.95 ગુણ્યા 10 ની 22 ઘાત પ્રતિ મીટર ક્યુબ મળે હવે શુદ્ધ અર્ધવાહક માટે ni² બરાબર Ne into nh પરિણામે આપણે nh બરાબર ni² upon Ne પરથી 4.5 ગુણ્યા 10 ની 9 ઘાત મીટર ક્યુબ મેળવ્યું હવે આ બંને પ્રકારની અશુદ્ધિ ઉમેરતા જે સિલિકોન અર્ધવાહક છે તે કેવા પ્રકારનો બનશે તો મિત્રો અહીંયા Ne nh કરતા ખૂબ જ વધુ છે એ 10 ની 22 ઘાત છે એ 10 ની 9 ઘાત છે તો આમ લખી શકાય અહીં Ne greater than nh હોવાથી તે n ટાઈપ સેમિકન્ડક્ટર થશે એટલે આ પ્રકારની અશુદ્ધિ ઉમેરવાથી જે સિલિકોન સેમિકન્ડક્ટર છે તે n પ્રકારના અર્ધવાહક તરીકે વર્તે કારણ કે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધુ છે પરિણામે મેજોરિટી ચાર્જ કહીએ તરીકે કોણ હશે ઇલેક્ટ્રોન જે હોલ છે તે માઇનોરિટી ચાર્જ કહીએ છે પરિણામે આપેલ દ્રવ્ય છે તે n ટાઈપ પ્રકારનું થશે બરાબર તો મિત્રો આપણે અહીંયા ફોટોડાયોડ વડે આપેલ તરંગ લંબાઈની પર થાય કે નહીં તે જોયું અને ત્યારબાદ ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા જે ઉદાહરણ 14.2 માં આપણે ચર્ચા કરી હતી તે પ્રમાણે અહીંયા ચર્ચા કરી છે અને તે પ્રમાણે આપણે ગણતરી કરી છે હવે ઉદાહરણ 14.8 અને 14.9 માં જેમ આપણે ઓર અને એન ગેટ માટે તરંગ સ્વરૂપની આકૃતિ દોરી હતી આપેલ ઇનપુટ એ અને બી માટે તે જ આપણે ચર્ચા 14.10 ઉદાહરણ માટે કરવાની છે ઇનપુટ એ અને બી આપેલા છે તો નંદ ગેટના આઉટપુટ y ની આકૃતિ દોરવાની છે તો મિત્રો આપણે માત્ર નંદ ગેટની બધા જ ગેટ માટે પહેલા ટ્રુથ ટેબલ અને ત્યારબાદ આપણે આકૃતિ દોરીશું તો કે અહીંયા આપણે ઇનપુટ એ અને બી 1 અને 0 ના સ્વરૂપમાં આપેલા છે જુદા જુદા સમયગાળા માટે તો જ્યારે સમય છે તે t1 કરતા ઓછો હોય ત્યારે a1 b1 છે t1 થી t2 દરમિયાન a0 b0 t2 થી t3 દરમિયાન a0 b1 છે t3 થી t4 સમયગાળા દરમિયાન a1 b0 t4 થી t5 1 1
A1 B1 T5 થી T6 બંને 0 અને T6 કરતા વધુ સમય માટે બંને 1 છે। હવે આપણે OR ગેટ માટે પહેલા ટ્રુથ ટેબલ બનાવીએ। તો OR ગેટની લાક્ષણિકતા શું છે? આપણે બહુ ચર્ચા કરી લાક્ષણિકતાની, અને AND ગેટની લાક્ષણિકતા શું? તો કે OR ગેટ માટે 0 0 0 એટલે કે બંને ઇનપુટ શૂન્ય હોય ત્યાં જ આઉટપુટ શૂન્ય મળે। ફરીથી OR ગેટ માટે જો આપેલ બંને ઇનપુટ શૂન્ય હોય તો જ આઉટપુટ શૂન્ય, બાકી 1 મળે। એટલે કે 0 0 અને 0 એટલે A ઇનપુટ B ઇનપુટ શૂન્ય ત્યાં y પણ કેવું મળે? શૂન્ય। તો મિત્રો જોજો અહીંયા A અને B ક્યાં શૂન્ય છે? આ બીજા સ્ટેજમાં શૂન્ય, પરિણામે OR શૂન્ય મળશે। પછી આ સ્ટેજમાં શૂન્ય, ફરીથી શૂન્ય, બાકી બધે 1 મળશે। OR ગેટ માટે બુલિયન સમીકરણ એટલે કે y બરાબર a પ્લસ b, બરાબર। ફરીથી OR ગેટની લાક્ષણિકતા જ્યાં બંને ઇનપુટ શૂન્ય હોય ત્યાં જ આઉટપુટ શૂન્ય મળે, બાકી શું મળે? 1। તો કે જુઓ આ બીજા સ્ટેજ અને આ સ્ટેજમાં બંને ઇનપુટ શૂન્ય છે ત્યાં 1, બાકી બધે 1 મળશે। 1 1 1 0 0 0 0 1 1 1 0 1 1 1 1 0 0 0 and 1 1 1। હવે આપણે મિત્રો ઇનપુટ A અને ઇનપુટ B માટે પહેલા આકૃતિ જોઈ લઈએ। આ ઇનપુટ A T1 less than T less than T1, આ T1 છે, આ T2, આ T3, T4, T5, T6 અને T6 કરતા વધુ સમય। 0 થી T1 A1 છે, પછી T1 થી T2 શૂન્ય, T2 to T3 શૂન્ય, T3 થી T4 1, T4 થી T5 પણ 1, 5 થી શૂન્ય, 5 થી એટલે કે A ઇનપુટ આ છે આપણને આપેલ છે। તો કે લેસ ધેન T1 સમય માટે 1, T1 થી T2 0, T2 T3 0, પછી બે વખત 1, એક વખત 0, એક વખત 1। આ તમારે B માટે આપણે જોઈ લઈએ પહેલા। B માટે 1 0 1 0 1 0 1 એ રીતે આપેલું છે। તો B ઇનપુટ પહેલા 1 છે, પછી 0, ફરીથી 1, ફરી 0, ફરીથી 1 0 અને 1। આ રીતે આપણને ઇનપુટ આપેલું છે। તો અહીંયા 1 થશે, આ 0 1 0 1 0 1, ચેક કરી લો। 1 0 1 0 1 0 1, સાથે B નું એટલે ઇનપુટ A અને B બંનેની આકૃતિ આ રીતે થશે। હવે OR ગેટ માટે લાક્ષણિકતા બંને શૂન્ય હોય ત્યાં જ આઉટપુટ શૂન્ય, એટલે આ કિસ્સામાં શૂન્ય એટલે શૂન્ય, પછી આ કિસ્સો આવે ત્યાં શૂન્ય, બાકી બધે 1। એટલે અહીંયા 1 આવશે, અહીંયા 1, ત્રણ ભાગ માટે 1 ને અહીંયા 1, એટલે આ OR ગેટનું આઉટપુટ થશે। અથવા OR ગેટનું આઉટપુટની આકૃતિ થશે। એટલે અહીંયા 1 છે, આ 0 1 0 1 1 1 1 1 1 0 એટલે
એટલે મિત્રો આ થયું OR ગેટનું ટ્રુથ ટેબલ અને તેના આઉટપુટની આકૃતિ. હવે આપણે લઈએ એન્ડ ગેટ. તો એન્ડ ગેટની પહેલા તો લાક્ષણિકતા શું છે? તો કે એન્ડ ગેટ માટે આઉટપુટ 1 જ્યાં બધા જ ઇનપુટ 1 હોય ત્યાં આઉટપુટ કેવું મળે? 1. ક્યારે? બધા જ ઇનપુટ 1 હોય ત્યાં. અહીંયા બે ઇનપુટ છે અને બી પહેલા જ કિસ્સામાં બંને 1 છે તો આઉટપુટ 1. પછી 1 નથી જુઓ. અહીંયા 1 છે તો ફરીથી આઉટપુટ 1. અહીંયા 0, અહીંયા 1, આઉટપુટ 1. બાકી બધા શૂન્ય મળશે. ફરીથી એન્ડ ગેટની લાક્ષણિકતા આઉટપુટ 1 ક્યારે મળે? જ્યાં બંને ઇનપુટ 1 હોય ત્યાં. બાકી બધા શૂન્ય. અથવા જ્યાં બંને ઇનપુટ 1 હોય તો જ આઉટપુટ કેવું મળે? 1. તો જુઓ અહીંયા ઇનપુટ A અને B 1 1 તો 1, 0 1 0, 0 1 1, 1 0 0, બંને 1 ફરીથી 1, 0 0 0, બંને 1 ફરીથી 1. તો હવે આપણે એન્ડ ગેટ માટે આઉટપુટની આકૃતિ જોઈએ. તો પહેલા જ કિસ્સામાં બંને 1 છે આથી 1, ફરી બંને 0 0 1, ફરી અહીંયા 0 0, અહીંયા 1, એટલે અહીંયા આઉટપુટ 1 મળશે. ફરી 0 અને છેલ્લે 1. એટલે કે એન્ડ ગેટ માટે આઉટપુટનું વેવફોર્મ એટલે કે તરંગ સ્વરૂપ આવું મળે. બંને 1 છે આથી 1, 0 0 0, 0 1 0, 1 0 0, બંને 1 1, 0 0 0, બંને 1. જો સરખાવો પહેલા 1 પછી 3 વખત 0 1 0 1. બરાબર? તો આ થયું આપણે એન્ડ ગેટ નું આઉટપુટનું વેવફોર્મ અને ટેબલ. એન્ડ ગેટ નું બુલિયન સમીકરણ કે y બરાબર a ડોટ y બરાબર a ડોટ. હવે નો ગેટ OR ગેટના આઉટપુટની નોટ ગેટમાં આપતા બનતા ગેટને NOR ગેટ કહે છે. એટલે NOR ગેટમાં આઉટપુટ કેવું હશે? તો કે OR ગેટ કરતા ઇન્વર્ટેડ અને NOR ગેટનું આઉટપુટ 1 મળે. ક્યારે? બંને ઇનપુટ શૂન્ય હોય ત્યાં આઉટપુટ 1. એ NOR ગેટની લાક્ષણિકતા થશે 0 0 1. ફરીથી જ્યાં બંને ઇનપુટ 0 હોય ત્યાં આઉટપુટ 1. એટલે કે બંને ઇનપુટ શૂન્ય હોય ત્યાં આઉટપુટ 1 હોય એ NOR ગેટ થશે. એટલે કે બંને ઇનપુટ કેવા હોય? 0. જો અહીંયા 0 છે 1, 0 1, બંને 0 1, બાકી બધામાં શું? ચેક કરી લો. NOR ગેટ છે તે OR ગેટના આઉટપુટ કરતા ઇન્વર્ટેડ હશે. એટલે OR ગેટના આઉટપુટમાં જ્યાં 1 હશે ત્યાં NOR ગેટમાં 0 આવશે અને જ્યાં OR ગેટમાં 0 હશે ત્યાં NOR ગેટમાં 1. તો કે જો 1 છે તો 0, 0 છે 1, 1 0, 1 0, 1 0, 0 1, 1 0. હવે આપણે NOR ગેટ માટે વેવફોર્મ જોઈએ. NOR ગેટનું બુલિયન સમીકરણ તો કે y બરાબર a પ્લસ b અને એનો ભાગ ઇન્વર્ટેડ. NOR ગેટની લાક્ષણિકતા બંને ઇનપુટ શૂન્ય હોય ત્યાં આઉટપુટ 1, અધરવાઇઝ 0. બંને 1 છે આથી 0. બંને શૂન્ય હોય ત્યાં 1, ત્યાં 1 આવશે. બંને શૂન્ય હવે અહીંયા હશે ત્યાં 1, બાકી બધું શૂન્ય. NOR ગેટનું આઉટપુટ થશે. આપણે 1 0 ના સ્વરૂપમાં લખીએ. આ 0 આ 1 0 0 0 1 0. એટલે પહેલા 0 પછી 1 3 0 પછી 1 અને 0. હવે મિત્રો એ જુઓ જે OR ગેટ હતું તેને ઇન્વર્ટ કરવામાં આવે એટલે કે આ જે તરંગ સ્વરૂપ છે એનું ઊંધું કરવામાં આવે તો આપણે NOR ગેટનું તરંગ સ્વરૂપ મળશે. જો એ 0 છે તો 1 1 છે તો 0, એ 3 વખત ઉપર છે તો 3 વખત નીચે, નીચે ઉપર, ઉપર નીચે. હવે આપણે છેલ્લો ગેટ લીધો એન્ડ ગેટ, નલ ગેટ. નલ ગેટ
એટલે કે એન્ડ ગેટના આઉટપુટને નોટ ગેટમાં આપતા બનતી રચનાને નંદ ગેટ કહે છે. તો નંદ ગેટની લાક્ષણિકતા તો કે એન્ડ ગેટનું જે આઉટપુટ હોય તેના કરતા ઇન્વર્ટેડ આઉટપુટ 1 છે, પરિણામે 0. તો તેની લાક્ષણિકતા શું થશે? જ્યાં બંને ઇનપુટ 1 હોય ત્યાં આઉટપુટ 0. જ્યારે બંને ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 0 એ નંદ ગેટમાં મળે, અને જ્યાં બંને ઇનપુટ 1 હોય ત્યાં આઉટપુટ 1 એ એન્ડ ગેટનું લાક્ષણિકતા થશે. એન્ડ કરતા ઇન્વર્ટેડ એટલે કે બંને ઇનપુટ 1 હોય ત્યાં આઉટપુટ 0 મળે. હવે બંને 1 હોય ત્યારે આ 0 0 1 મળશે, 0 1 બંને 1 અહીંયા છે 5 થી 0, છેલ્લામાં બંને 1 5 થી 0, બાકી બધે શું મળશે? 1. એટલે કે નંદ ગેટની લાક્ષણિકતા બંને ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 0 મળે, બાકી બધે 1 મળશે. તો અહીંયા આપણે આકૃતિ દઈએ નંદ ગેટના આઉટપુટની. બંને 1 હોય ત્યારે 0 નંદ ગેટ. ત્યારબાદ બંને 1 ક્યારે થાય છે? જો અહીંયા નથી, અહીંયા છે, તો ત્યારે 0. ભાઈ છેલ્લા સ્ટેજમાં 1 છે એટલે 0, બાકી બધે 1. નંદ ગેટના આઉટપુટ y ની આકૃતિ છે. હવે અહીંયા જુઓ, બંને 1 હોય ત્યારે 0, બાકી 1. આપણે ટ્રુથ ટેબલ સાથે સરખાવો. 0 3 વખત 1, પછી 0 1 0. અથવા એન્ડ ગેટમાં જુઓ, અહીંયા 1 2 0, 3 વખત 0 3 વખત 1 1 0 0 1 1 0. પરિણામે આપણું નંદ ગેટ સાચું છે. નંદ ગેટની આઉટપુટની આકૃતિ સાચી. નંદ ગેટ માટે બુલિયન સમીકરણ y બરાબર a ડોટ b બાર. તો મિત્રો અહીંયા ગમે તે સ્વરૂપમાં ઇનપુટ આપેલા હોય તો તેના માટે ગમે તે ગેટ માટે ટ્રુથ ટેબલ અને આઉટપુટના તરંગ સ્વરૂપને દોરી શકાય છે. એવું જરૂરી નથી કે આપણે જે થિયરીમાં ભણ્યા તે કે એમાં 2 વખત 0 2 વખત 1 2 વખત 0 2 વખત 1 અને b 0 1 1 0 એવું લઈએ. ના, જે આપેલા હોય ઇનપુટ તેની અનુરૂપ આપણે આઉટપુટ આપણા લાક્ષણિકતા OR ગેટ અને AND ગેટ તેમજ NOR ગેટ અને NAND ગેટની લાક્ષણિકતાનો ઉપયોગ કરી આપણે ટ્રુથ ટેબલ અને આકૃતિ દોરવી પડે. બરાબર? એટલે લાક્ષણિકતા ખાલી યાદ રાખવાની. OR ગેટ માટે 0 0 0 અને AND ગેટ માટે 1 1 1. બરાબર? હવે આપણે ગેટ ઉપર આધારિત બીજા દાખલાઓની ચર્ચા કરીશું.